મોટા સમાચાર ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભામાં ખેડૂતો માટે એક મોટા સમાચાર સામે આવ્યા। સંસદ દ્વારા ખેડૂત ખાતેદારોની 20% વાર્ષિક ડિવિડન્ડની થઈ છે મોટી જાહેરાત। ગુજકો માસોલની 65મી વાર્ષિક સાધારણ સભા મળી। આ ખાસ પ્રસંગે ગુજકો માસોલ અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, વાઇસ ચેરમેન બિપિન પટેલ, કૃષિ મંત્રી જીતુ વાઘાણી, જયેશ રાદડિયા પણ ઉપસ્થિત રહ્યા। આ ઐતિહાસિક ટર્નઓવર અને ડિવિડન્ડની જાહેરાત આ વાર્ષિક સભામાં થઈ। વર્ષ 2025-26માં ₹11,479 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર નોંધાયું છે, જેમાં ગ્રોસ પ્રોફિટ છે 152.63 કરોડ, કરવેરા બાદ નેટ પ્રોફિટ ચોખ્ખો નફો 60 કરોડ રૂપિયા। હવે 20% ડિવિડન્ડની જાહેરાત થઈ છે। આ રેકોર્ડ બ્રેક નફાને પગલે ખેડૂત ખાતેદારોને 20% ડિવિડન્ડ આપવામાં આવશે। સંસ્થાના રિઝર્વ અને અન્ય ફંડમાંથી ₹61.88 કરોડનો વધારો થતા હવે રિઝર્વ ફંડ 216 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે। આ સિવાય ચાલુ વર્ષે 17.59 લાખ મેટ્રિક ટન ખાતરનું વિતરણ કરાયું। બિયારણ વિભાગ દ્વારા ₹114.79 કરોડના શુદ્ધ સર્ટિફાઈડ બિયારણ પૂરા પાડવામાં આવ્યા। આવી જાહેરાતો પણ સભામાં થઈ। અને ટેકાના ભાવે ખરીદીની જો વાત કરીએ તો 8,680 કરોડથી વધુની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને આર્થિક ટેકો આપવામાં આવ્યો તેવી સાધારણ સભામાં વાત થઈ। કૃષિ ક્ષેત્રે આધુનિકતા લાવવા 15,000થી વધુ એકરમાં ડ્રોન દ્વારા દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો અને ખેડૂતોના ઉત્પાદનોને દેશ વિદેશની બજારોમાં પહોંચાડવા માટે ગુજકો નામે એક નવી બ્રાન્ડ લોન્ચ કરવામાં આવી છે। ગુજકો મોલનો વ્યાપ અને કર્મચારીઓ માટે મોટો નિર્ણય એ અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર સહિત કુલ 7 ગુજકો મોલ જે છે તે સફળતાપૂર્વક અત્યારે કાર્યરત છે, જેને મળેલા પ્રતિસાદને ધ્યાનમાં રાખીને હવે રાજ્યના અન્ય શહેરોમાં મોલનો વ્યાપ વધારવામાં આવશે તેવું પણ આ વાર્ષિક સભામાં જાહેરાત થઈ। આ ઉપરાંત સંસ્થામાં ફરજ બજાવતા કર્મચારીઓના હિતમાં પણ મહત્વનો નિર્ણય લેવાયો। નિવૃત્તિ વય મર્યાદા જે છે તે 58થી વધારીને 60 વર્ષ કરવામાં આવી છે। તો આ મોટી જાહેરાત ગુજકો માસોલની વાર્ષિક સાધારણ સભામાંથી।